ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. લઘુત્તમ તાપમાનમાં ઘરખમ 4.4 ડિગ્રીનો વધારો થવાની સાથે ઉનાળાની શરૂઆત. ગિરનાર પર 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા રોપવે બંધ. સમૂહ લગ્ન અગાઉ જ દીકરીઓને અર્પણ કરાયો કર્યાવર. અને જૂનાગઢના ધૂળકાઠી તપાસ ઈડીને સોંપવામાં
તેવી સંભાવના। આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર। સોરઠના લઘુત્તમ તાપમાનમાં ઘરખમ 4.4 ડિગ્રીનો વધારો થતાની સાથે ઉનાળાની શરૂઆત થઈ ગઈ હોય તેમ આજે સવારથી જ ગરમી શરૂ થઈ ગઈ હતી। ગુરુવારે જૂનાગઢનું લઘુત્તમ તાપમાન 14.5 ડિગ્રી નોંધાયા બાદ આજે સવારે પારો 4.4 ડિગ્રી ઉપર ચડીને 18.9 ડિગ્રીએ સ્થિર થયો હતો, જેના પરિણામે ગુલાબી ઠંડી પણ ગાયબ થઈ ગઈ હતી। આજ પ્રમાણે ગિરનાર પર લઘુત્તમ તાપમાન 13.9 ડિગ્રીએ સ્થિર થયું હતું, જેના પગલે પર્વતીય વિસ્તારમાં ઠંડીની જગ્યાએ એકંદરે સામાન્ય વાતાવરણ નોંધાયું હતું। ગુરુવારની રાત્રિથી શરૂ થયેલો પવન આજે પણ 5.5 કિલોમીટરની ઝડપે યથાવત રહ્યો હતો। વાતાવરણમાં ભેજનું પ્રમાણ 43% રહ્યું હતું। દરમિયાનમાં ગુરુવારે કૃષિ યુનિવર્સિટીના જણાવ્યા મુજબ ગરમીના દિવસોની શરૂઆત શુક્રવારથી થઈ છે અને આગામી દિવસોમાં તાપમાનનો પારો ઉપર ચડવાની સંભાવનાઓ રહેલી છે। છેલ્લા 4 માસથી પ્લાસ્ટિક પર પ્રતિબંધને લઈને ગિરનાર પર્વત પર પાણીની બોટલનું વેચાણ બંધ કરવામાં આવ્યું છે। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગિરનાર પર્વત પર વેપાર કરતા દુકાનદારોને પાણીના પ્લાસ્ટિકના કેરબા નિઃશુલ્ક આપવામાં આવ્યા છે, પરંતુ વેપારીઓ વેચાતું પાણી લઈને યાત્રાળુઓને ₹10 લેખે એક ગ્લાસ પાણીનું વેચાણ કરી રહ્યા છે। ગિરનારની યાત્રાએ આવેલા ભાવિકોએ જણાવ્યું હતું કે ₹10 ફક્ત નાનો ગ્લાસ પાણીનો વેપારીઓ દ્વારા આપવામાં આવે છે, જે લોકોને પોસાય તેમ નથી। તે જ પાણી પણ ફિલ્ટર વાળું પણ ન હોવાથી લોકોના આરોગ્ય પર જોખમ સેવાઈ રહ્યું છે। આ સંજોગોમાં ગિરનાર પર્વત પર સરકાર દ્વારા પાણીની પૂરતી સુવિધા ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી મિનરલ પાણીની બોટલના વેચાણ કરવાની મંજૂરી આપવી જોઈએ। બીજી તરફ ગિરનાર પર્વત પર વેપાર કરતા દુકાનદારોએ માંગ કરતા જણાવ્યું હતું કે હાલમાં જ મુખ્યમંત્રીએ ગિરનાર પર્વત પર નર્મદાના નીર પહોંચાડવા માટે ₹25 કરોડ જેવી રકમ મંજૂર કરેલ છે। જ્યાં સુધી નર્મદાના નીર ન પહોંચે ત્યાં સુધી પાણીની પ્લાસ્ટિકની બોટલનું વેચાણ કરવા દેવા સરકારે મંજૂરી આપવી જોઈએ। ગિરનાર પર્વત ઉપર સરકારશ્રીના આદેશ પ્રમાણે જે પ્લાસ્ટિક પ્રતિબંધ મૂકેલો છે એ અમને કોઈ વાંધો નથી। પ્લાસ્ટિક પ્રતિબંધ મૂક્યો ભલે સારો મૂક્યો છે કે ગિરનાર સ્વચ્છ રહે, સારું રહે, પણ અત્યારે જે પબ્લિક હેરાન થાય છે પાણી વગર, અને અમને કેરબા આપેલા છે નિઃશુલ્કના કે ભાઈ આ કેરબામાં તમે ₹10નો ગ્લાસ પાણી વેચી શકો છો, પણ એ પાણી ખુલ્લું પાણી કોઈ યાત્રાળુ અહીં લેતા નથી, એટલા માટે કે એ પાણી સારું નહીં હોય। પૈસા તો આપે છે પણ એ પાણી સારું નહીં હોય એવી રીતે કરીને ભાગી જાય છે, એટલે પાણી નથી પીતા। મજબૂરીથી લોકોને ઠંડુ પીવું પડે છે, કોઈને દવા લેવી હોય તો થમ્સઅપ, સ્પ્રાઇટ, લીમકા એવું લઈને પીવું પડે છે, પાણી નથી પીતા। એટલે સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે સાહેબ, માથે શિવરાત્રિનો મેળો આવે છે તો અમને પ્લાસ્ટિકની બોટલ વેચવા જ્યાં લગીને તમારે હમણાં મુખ્યમંત્રી સાહેબ આવ્યા હતા, આપણે તેને 25 કરોડની ગ્રાન્ટ પાસ કરી છે નર્મદા પાણીની, પણ જ્યાં લગીને એ પાણી ન આવે ત્યાં લગીને સાહેબ અહીંયા પબ્લિક હેરાન ન થાય એટલા માટે અમે સરકારશ્રીને અમારા વેપારી ભાઈઓ બધા મળીને એક વાત કરીએ છીએ કે જ્યાં લગીને નર્મદાનું પાણી ન આવે ત્યાં લગીને અમને પ્લાસ્ટિકની બોટલ વેચવા આપે કાંઈ એવું કાંઈ અમને કોઈ પાણીનો બંદોબસ્ત કરી આપે। બસ એટલી જ અમારી નમ્ર વિનંતી છે। હું ઝારખંડથી આવ્યો છું। અમે લોકો યાત્રા કરવા આવ્યા છે ગિરનાર। અહીંયા નીચેથી જ્યારે રોપવેમાં આવી છે ત્યારે પાણીની બોટલ લેવાની ચોખ્ખી ભાષામાં મનાઈ કરે છે। અમે લોકો એવું ઈચ્છીએ છીએ કે જ્યાં સુધી સરકાર અહીંયા હરકી પાણીની વ્યવસ્થા કરે, અને અહીંયા ઉપરમાં ₹10 ગ્લાસ પાણી દેવામાં આવે છે, જે આમ પબ્લિક માટે બહુ પ્રોબ્લેમ છે, બહુ મોંઘું પડે એને। તો મારી સરકારથી વિનંતી છે હાથ જોડીને કે એ આ બાબત હરખું ધ્યાન આપે, અને જ્યાં સુધી સરકાર એનું પ્રોપર વેમાં સોલ્યુશન નથી કાઢી શકતા ત્યાં સુધી અહીંયા દુકાનદાર લોકોને, વ્યાપારીઓને બિસ્લરી વેચવાની પરમિશન આપે અને નીચેથી બધાને પાણી લેવાની પરમિશન આપે। हम लोग उत्तर प्रदेश आजमगढ़ से आए हुए हैं, यहाँ दर्शन करने के लिए आए हैं। काफ़ी ऊंचाई पर है, यहाँ पर पानी पीने हैं, तो पानी पीने गए तो पानी जो है ₹10 का ग्लास पानी मिल रहा है, जो काफ़ी महंगा लग रहा है। लोकल पानी ये अवेलेबल है जो है, यहाँ बिस्लरी की सुविधा नहीं है, बिस्लरी अवेलेबल नहीं है। अगर बिस्लरी मिलता तो एक बिस्लरी में जो है कम से कम ₹20 की बिस्लरी आती, कम से कम 4 लोग पीते। सरकार ने पता लगा कि यहाँ सरकार ने प्लास्टिक पर प्रतिबंध लगाया हुआ है। अगर जो है जब तक जो है सरकार कोई सुविधा उपलब्ध यहाँ ना करा दे
तब तक यहाँ जो है बिस्लरी अलाउ करती तो यहाँ पे लोगों को काफ़ी सुविधा भी होती, सस्ता भी होता है और जो है स्वच्छ पानी भी मिलता है और अच्छा पानी भी मिलता है। હું સુરેન્દ્રનગરનો વતની છું અને હું અત્યારે જુનાગઢ પ્રવાસ માટે આવેલો છું દર્શન માટે. તો અહીંયા ચડ્યો ત્યારે એક વસ્તુ કે પાણીની બહુ તકલીફ છે. અહીંયા પાણીની તકલીફ છે કે અહીંયા પ્લાસ્ટિક જે બોટલ છે પાણીની એની પર પ્રતિબંધ છે. તો ધારો કે વચ્ચે તરસ લાગે ને આટલું બધું છે તો ચડવું હોય તો ઘણી બધી દિક્કત આવે છે. તો આજે પાણીની વ્યવસ્થા હોવી જોઈએ. આગળના સમયની અંદર જે શિવરાત્રિનો મેળો આવે છે તો સરકારશ્રીને વિનંતી છે કે આ જે વેપારી લોકો છે તે લોકોને તમે પાણીની બોટલ વેચવા માટે પરવાનગી આપો તો શું છે લોકો રહ્યા પાણીથી તરસ્યા ન રહે. અહીંયા પાણી પીવું હોય તો તે પાણીના 10 રૂપિયાના ગ્લાસના 20 રૂપિયા આપવા પડે છે, બરાબર. તો આ બહુ દિક્કત છે. ધારો કે 5 વ્યક્તિ આવ્યા તો 100 રૂપિયા તો થયા નહીં 5 વ્યક્તિના. તો સાહેબ આ વસ્તુ ન થવું જોઈએ. તો એના માટે મારી નમ્ર વિનંતી છે કે આ જે પણ વેપારી છે એ લોકોને તમે પ્લાસ્ટિકની બોટલ વેચવા માટે પરવાનગી આપો. તે લોકો તેનું ખાસ ધ્યાન આપશે, બરાબર ને. બેસાણના પૂર્વ ધારાસભ્ય ભૂપતભાઈ ભાયાણીએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને જેતપુરથી મહુવાને જોડતા નેશનલ હાઈવેને બેસાણમાંથી પસાર કરવાની રજૂઆત પણ કરી હતી. સાથે સાથે જણાવ્યું હતું કે વર્ષ 2014માં જે પથરેખા હતી તેને ફેરવીને જૂનાગઢ જિલ્લાની હદ બહાર કરવામાં આવેલ છે. બેસાણ તાલુકાના વિકાસ માટે જૂની પથરેખા મુજબ નેશનલ હાઈવે બનાવવો જોઈએ. બેસાણના મધ્યમાંથી આ નેશનલ હાઈવે પસાર થશે તો પછાત બેસાણ તાલુકાનો વિકાસ વધશે. આ માંગણી અંગે સત્વરે ઘટતું કરવાની રજૂઆત પણ કરવામાં આવી હતી. વર્ષ 2014માં સ્ટેટ હાઈવે જેતપુર, બગસરા, અમરેલી અને મહુવા જંકશનવાળો 123 નંબરનો સ્ટેટ હાઈવે જે સરકારે નેશનલ હાઈવે જાહેર કરેલ હતો એ નેશનલ હાઈવેની પથરેખા બદલી અને ભેસાણ તાલુકો અતિ પછાત તાલુકો હોય આ તાલુકાની મધ્યમાંથી સ્ટેટ હાઈવે પસાર થાય અને એ જ પથરેખા ઉપર જો નેશનલ હાઈવે બનાવવામાં આવે તો અમારા પછાત તાલુકાને વિકાસના તમામ સ્ત્રોત ખુલતા હોય છે. પરંતુ અમારા તાલુકાને અન્યાય કરી અને એનકેન પ્રકારે અન્ય પથરેખા ઉપર રોડ બનાવવાની જે પેરવી છેલ્લા 5 વર્ષથી ચાલી રહી છે એની સામે આજે અમે કલેક્ટરને આવેદન આપી અને સરકારશ્રીનું ધ્યાન દોરેલ છે. માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ અમે આવતા મંગળવારે મળી આ બાબતમાં ચર્ચા વિચારણા કરીને અમને ન્યાય મળે એ બાબતનું આજે અમે કલેક્ટરને આવેદન આપેલું છે. ગિરનાર પર 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા આજે સવારથી રોપવે સેવા બંધ રાખવાની ફરજ પડી હતી. જૂનાગઢ સહિત સુરતભરમાં ગુરુવારની રાત્રિથી પવન ફૂંકાઈ રહ્યો છે. ત્યારે આજે પણ સવારે પવન યથાવત રહેતા પ્રવાસીઓની સલામતીને ધ્યાનમાં રાખીને ગિરનાર રોપવે બંધ કરવાની ફરજ પડી હતી. ઉષા બ્રેકો કંપનીના રિજિયોનલ હેડ દીપક કપલીસે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આજે સવારથી ગિરનાર પર્વત પર 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હોય તેના કારણે પ્રવાસીઓની સલામતીને ધ્યાનમાં રાખીને ગિરનાર રોપવે બંધ રાખવાની ફરજ પડી હતી. જ્યારે પવનની ગતિ સામાન્ય થશે ત્યારે ગિરનાર રોપવે સેવા રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. બીજી તરફ ગિરનાર પર્વત ઉપર ઝંઝવાતી પવન ફૂંકાતા ગિરનારની યાત્રાએ આવેલા પ્રવાસીઓ સહિતના લોકો અને ધંધાર્થીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ઉપલેટામાં આંગણવાડી સંગઠનો દ્વારા વિવિધ પડતર માંગણીઓ સાથે રેલી યોજવામાં આવી હતી. રાષ્ટ્રીય ટ્રેડ યુનિયનો દ્વારા માંગણીઓ સંદર્ભે દેશના તમામ આંગણવાડી વર્કરો 16 અને 17 ફેબ્રુઆરીના રોજ કામથી અળગા રહેશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ઘણા લાંબા સમયથી આંગણવાડી કર્મચારીઓ દ્વારા પોતાની પડતર માંગણીઓ રજૂ કરવામાં આવી હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી. બીજી તરફ આંગણવાડી બહેનો ઉપર મોબાઈલ ડેટા એન્ટ્રી સહિતના કામોનો બોજ વધારવામાં આવ્યો છે અને પ્રમાણમાં વળતર કે વેતન વધતું નથી. તેની સામે મોંઘવારી પણ ખૂબ જ વધી ગઈ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા થયેલ સમાધાનનો પણ અમલ થયો નથી. બિલો ચૂકવવામાં આવતા ન હોય આંગણવાડી વર્કરોને પોતાના ખર્ચે બાળકોને આહાર આપવો પડે છે. જો સરકાર દ્વારા આગામી સમયમાં માંગણી સંતોષવામાં નહીં આવે તો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરશું અને આંગણવાડીને તાળા મારવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. હું આંગણવાડીમાં હેલ્પર તરીકે ફરજ બજાવું છું તો મારો અહીંયા હેતુ એ જ છે કે મારો પગાર વધે અને બધી વિગત અમે એટલા માટે બહેનો ભેગા થયા છીએ. સરકારી નોકરી ટીચર્સો છે એને ક્યારે રખડવું પડે એ 8 કલાક કામ કરે, અમે 6 કલાક કામ કરીએ છીએ તો અમારે વેતન કેમ ઓછું છે? એ લોકોને કેટલું વેતન 40,000 સ્ટાર્ટિંગ છે તો અમારે લઘુત્તમ વેતન તો કરી દો. 6 કલાક અમે પૂરેપૂરી ભરીએ છીએ અને કુપોષણ મુક્ત સરકાર કરવા માંગે છે
તો પેલા 7 વર્ષથી સરકારી સ્કૂલમાં જાય, ઈ પેલા તો અમારે આંગણવાડીમાં નાનેથી 0 થી 6 વર્ષ સુધી અમારી પાસે જ હોય છે. તો કુપોષણ મુક્ત અમે જ કરવાના છીએ, તો અમારું વેતન તો અમને આપો. અમે અત્યારે 2 દિવસ રાષ્ટ્રવ્યાપી હડતાલમાં જોડાયેલા છીએ અને આજે અમે મામલતદાર એટલે ભેગા થયા છીએ કે અમે કેટલા ટાઈમથી 2018 થી મોદી સરકારે અમને એમ કહ્યું હતું, મોદી એમ કહ્યું હતું એક પત્ર લખશો ને તમારી બહેનોનું હું સાંભળી લઈશ. અમે 50,000 પત્ર લખ્યા પણ અમારું મોદીએ સાંભળ્યું નથી. અને જો સાંભળશે નહીં, અમારી એટલી કામગીરી છે, પાયાની લેવલની કામગીરી અમે કરીએ તો અમને પગાર કેમ આપતા નથી? ટીચરને ખાલી 5-6 કલાકનું સ્કૂલે આવે તો એને 80-90,000 પગાર મળે, તો અમે તો 10,000 માં કામગીરી કરીએ છીએ. તો સરકારને અમારું એટલું સાંભળવું જોઈએ. જો નહીં સાંભળે તો અમે છે ને ચૂંટણીનો બહિષ્કાર કરશું અને છે ને આંગણવાડીને તાળા આપશું. મારે કહેવાનું સરકારને એટલું છે કે અમે સમાજમાં હારામાં હારું કામ કરીએ. દેશમાંથી કુપોષણ દૂર કરવાનું, પછી સગર્ભાને પોષણ આપવાનું, બાળકોને પોષણ આપવાનું, એને પ્રાથમિક શિક્ષણ પૂરું પાડવાનું, પછી સમાજમાંથી ભાવિ માતાઓ તૈયાર કરીએ છીએ, કિશોરીઓને પોષણ આપી અને પછી માતાઓ છે જે બાળ મૃત્યુ દર ઘટે છે, કુપોષણ ઓછું થાય તો બાળ મૃત્યુ દર ઘટે, સ્ત્રી મૃત્યુ દર ઘટે છે. જો આટલું ઊંચું કામ કરીએ છીએ તો અમારા કરતા તો સરકારી પટ્ટાવાળાનો પગાર વધારે છે, અમારો એના કરતા ઓછો કેમ પગાર? તો અમે જે દેશ માટે ઊંચા લેવલનું કામ કરીએ તો એ પ્રમાણે અમને પગાર આપવો જોઈએ. જો નહીં આપવામાં આવે તો આંગણવાડીનું કામ બંધ કરવામાં આવશે અને ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે. બસ એટલું. આ બધાય અમારી માંગ છે કે અમને કાયમી કરો અને અમને લઘુત્તમ વેતન આપો. અમારું કામ સૌથી ઊંચું છે દેશ. બેખુટિયાએ પછાડતા જૂનાગઢના વિજાપુરના વૃદ્ધાનું મૃત્યુ થતા ગમગીની વ્યાપી ગઈ છે. જૂનાગઢ તાલુકાના વિજાપુર ગામે રહેતા 60 વર્ષીય લાભુબેન ભાણજીભાઈ કળથૈયા નામના વૃદ્ધા બુધવારે બપોરના સમયે પોતાના ઘરથી બહાર બેઠા હતા, ત્યારે બેખુટિયાએ લડતા લાભુબેનને પછાડી દીધા હતા, જેના કારણે જોરથી શ્વાસ ચડવા લાગતા તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર MD એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ
જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. નમસ્કાર જૂનાગઢ. આપ સૌને જનસેવા મંડળ ચેરિટેબલ ટ્રસ્ટના જય શ્રી કૃષ્ણ, જય ગિરનારી. આપ સૌને જણાવતા આનંદ અનુભવીએ છીએ કે જૂનાગઢના આંગણે સતત 8 સમૂહ લગ્નોત્સવની ભવ્ય સેવા આપ્યા બાદ આ વર્ષે પણ જનસેવા મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તારીખ 7/4/2024ના રોજ દીકરી સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરેલ છે. આ કાર્યક્રમ ગિરિરાજ ધામ ગૌશાળાના લાભાર્થે થવા જઈ રહ્યું છે. આ લગ્નોત્સવમાં જોડાનાર દરેક દીકરીના લગ્ન તો ધામધૂમથી થશે જ, સાથે યથાશક્તિ કરિયાવર ભેટ પણ આપવામાં આવશે. તો રાહ શેની જુઓ છો? આપની દીકરીનું કન્યાદાન નોંધાવવા આજે જ સંપર્ક કરો અને નામ નોંધાવો. જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ, એડવોકેટ ભાવેશભાઈ જોશી, મોબાઈલ નંબર 8866511342. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા સમૂહ લગ્ન આયોજિત કરવામાં આવ્યા છે. આગામી 25 ફેબ્રુઆરીના રોજ સનાતન હિન્દુ ધર્મશાળા ભવનાથ ખાતે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં 25 દંપતી પ્રભુતામાં પગલાં પાડશે. સમૂહ લગ્ન અગાઉ શુક્રવારે ગાયત્રી મંદિર શક્તિપીઠ ખાતે વરરાજા તથા કન્યાઓને તેમના વાલી સાથે બોલાવીને કર્યાવર અર્પણ કરવામાં આવેલ હતો, જેમાં કબાટ, ડ્રેસિંગ ટેબલ, બાથરૂમ સેટ, ટીપોય, 3 બર્નર ગેસનો ચૂલો વગેરે વસ્તુઓ દાતાઓના સહયોગથી આપવામાં આવી હતી. આ પ્રસંગે દાતા શ્રી ખીમાભાઈ કંડોરિયા, શિલ્પાબેન રામ, વિજયાબેન લોઢિયા, ડોક્ટર પાર્થ ગણાત્રા, નાગભાઈ વાળા, મુકુંદભાઈ પુરોહિત, નિલેશભાઈ માળી, જેઠાભાઈ લાખાણી, પ્રોફેસર પીબી ઉનડગઢ તથા પુષ્પાબેન પરમાર ઉપસ્થિત રહ્યા હતા. સમૂહ લગ્નની તૈયારીઓને અંતિમ ઓપ આપવા માટે પ્રમુખ મનસુખભાઈ વાજા, અરવિંદભાઈ મારડિયા, બટુક બાપુ, શાંતાબેન બેસ, કમલેશભાઈ પંડ્યા, અલ્પેશભાઈ પરમાર, પ્રવીણભાઈ જોશી, મનોજભાઈ રાજા વગેરે દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. આજે ગાયત્રી મંદિરના પટાંગણમાં સત્યમ સેવા યુવક મંડળ દ્વારા તારીખ 25/2/2024ના રોજ 25 દીકરીના સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે. આ સમૂહ લગ્નની અંદર કે જે આર્થિક રીતે નબળા પરિવારની દિક્કત છે, ખાસ કરીને મા ન હોય, બાપ ન હોય અથવા આર્થિક રીતે નબળા હોય, આવા પરિવારની 25 દીકરીના લગ્ન 25/2ના રોજ રાખવામાં આવેલા. પણ આજે 15/2ના રોજ ગાયત્રી મંદિરના પટાંગણ ખાતે આ દીકરીને આજે કબાટ, સેટી પલંગ, ગાદલા, ટીપોય, ખુરશી જેવી મોટી વસ્તુઓ આજે બધા દીકરીઓને અને જમાઈઓને બોલાવી અને આજે અમે એને વિતરણ કર્યું છે. એમાં અમારા દાતાઓએ પણ અમને ખૂબ સહયોગ આપ્યો છે અને આ કરિયાવર લગભગ 70,000 થી 80,000 રૂપિયા સુધીનો કરિયાવર આ દીકરીને આપ્યો છે અને ડ્રેસિંગ ટેબલ આવી અનેક વસ્તુઓ આપી છે. મંગળસૂત્ર 2 ગ્રામ સોનાનું દાતાએ આપ્યું છે. આ તકે અમે દાતાનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, કારણ કે અત્યાર સુધીમાં અમે લગભગ 1900 દીકરીઓ પરણાવી, એમાં જે દાતાઓએ અમને તન, મન અને ધનથી સહયોગ આપ્યો છે. હાલ અમારા ATM લગ્ન પણ ચાલુ છે, એની ટાઈમ
કે જ્યારે કોઈ અમને 2 દિવસ પહેલાં કે 1 દિવસ પહેલાં કહેશે કે અમારે દીકરીને લગ્ન કરવા તો એ પણ અમે સત્યમ સેવા યુવક મંડળના હોલ ખાતે કરી આપીએ છીએ. અમારા સાથી મિત્રો, અમારા કારોબારી સભ્યો, દાતાશ્રીઓનો અને અમારા જે હોસ્પિટલની ટીમ છે, અન્ય ટીમ છે, બધાએ તનતોડા છેલ્લા 3 મહિનાથી મહેનત કરી હતી. આજે આ બધા દીકરીઓને આજે અમે આપી દીધું છે. જય શ્રી રામ. અને જૂનાગઢની ધર્મપ્રેમી જનતાને પણ અમારી વિનંતી છે કે આપ સરસ આ કાર્યમાં ખાસ સનાતન ધર્મ ખાતે તારીખ 25 મેને રવિવારે ઉપસ્થિત રહેવા અમારું ભાવભર્યું નિમંત્રણ છે. જય શ્રી રામ. માળિયાહાટીના તાલુકા પંચાયતની ગળોદર સીટના સભ્ય પિયુષ સિંધવ હોદ્દાનો દુરુપયોગ કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આ સભ્ય દ્વારા માળિયાહાટીના તાલુકા પંચાયતમાં ચાલતા કામોની માહિતી તાલુકા પંચાયતમાંથી મેળવી ચાલતા તમામ કામોમાં યેનકેન પ્રકારે અડચણ તેમજ રૂકાવટ કરવા માટે તાલુકા પંચાયતના કર્મચારીઓને ધમકાવવામાં આવે છે તેવા મતલબની રજૂઆત કરતા સરપંચ એસોસિએશનના પ્રમુખ કિશોરભાઈ દયાતરે ડીડીઓને કરી હતી અને વધુમાં જણાવ્યું હતું કે ભ્રષ્ટાચારના ખોટા આરોપો લગાવીને પ્રજાને ખોટી રીતે ભરમાવી અરાજકતા ફેલાવવામાં આવી રહી છે. એટલું જ નહીં, એજન્સી તેમજ સરપંચો પાસે હપ્તાની માંગણી પણ કરવામાં આવતી હોવાનું કિશોરભાઈ દયાતરે જણાવ્યું હતું. તેમણે એવો દાવો કર્યો હતો કે માળિયાહાટીના તાલુકાના મનરેગા યોજના અંતર્ગત કામો પણ સુવ્યવસ્થિત રીતે કરવામાં આવે છે. આ સભ્ય દ્વારા હવે પછીના કામોમાં કોઈ પણ પ્રકારે રૂકાવટ અને અવરોધ કરવામાં ન આવે તેવો તત્કાળ પ્રબંધ કરવાની માંગણી તેઓએ કરી હતી. આજરોજ અમે માળિયા એસોસિએશન અમારા બધા સરપંચશ્રીઓ દ્વારા અમે ડીડીઓ સાહેબને આવેદનપત્ર આપેલું કે 2-3 દિવસ પહેલા જ્યારે આમ આદમી પાર્ટીના બધા આગેવાનોએ આવેદનપત્ર આપ્યું હતું કે માળિયાની અંદર જે મનરેગાના કામોની અંદર ભ્રષ્ટાચાર થાય છે એવું કશું નથી. અમે બધા સરપંચ જ્યારે અમારા 58 ગામની અંદરથી 55 અમારા સરપંચશ્રીઓ છે જે ભાજપ પ્રેરિત હોય અને અમારા જે વિકાસના કામોની ગતિ રોકવામાં આવતી હોય તો અમે બધા તંત્રને અને મીડિયાના મિત્રોનો પણ આભાર માનીએ છીએ કે તમારી રાહદારી નીચે અમારા જે ગામોની અંદર જે વિકાસના કામો થાય છે તેને સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ જ થતા હોય તેને વિકાસની ગતિ વધારે મળે તે માટેથી આજે અમે બધા લેખિત આવેદનપત્ર આપેલું છે કે એવું કાંઈ ભ્રષ્ટાચાર માળિયા તાલુકાની અંદર છે નહીં. અને આજે વાહિયાત વાતું છે કે જ્યારે ચૂંટણી નજીક આવી રહી હોય અને ભાજપ પ્રેરિત સરપંચો હોય તે માટેથી આ કૃત્ય કરવામાં આવતું હોય તો આવા કોઈ પણ કૃત્યને સ્વીકારી લેવામાં નહીં આવે અને અમારા જે વિકાસના કામો છે તેમાં સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ જ થઈ રહ્યા છે. માળિયા તાલુકાના તમામ સરપંચો જે 2 દિવસ પહેલા આમ આદમીના જે કઈ કાર્યકર આગેવાનોએ માળિયા તાલુકાને એક કાળી ટીલી લગાડવા જેવું કામ કરી ગયા કે ભાઈ માળિયા તાલુકાની અંદર ભ્રષ્ટાચાર થાય છે ત્યારે અહીંયા વિકાસના કામ રૂંધવાના જે પ્રયત્ન કર્યા છે એમાં માળિયા તાલુકાના તમામ સરપંચો આજે અમે આવેદન આપી આવું કોઈ કામ થયું નથી, આવું સરસ મજાનું કામ ચાલી રહ્યા છે બધા વિકાસના. જ્યારે ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે આમ આદમી ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને બદનામ કરવાના પ્રયત્ન કરી રહી છે ત્યારે આજે અમે આના જે આમ આદમીએ જે આવેદન આપ્યું એને અમે વખોડી કાઢીએ છીએ સરપંચ એસોસિએશન અને અમે એનો વિરોધ કરી અને માળિયા તાલુકાના તમામ જે વિકાસના કામો થઈ રહ્યા છે એને વધારેમાં વધારે ગતિ આપે એવા અમારા પ્રયત્ન છે અને અમે લેખિતમાં બધી રજૂઆત કરી છે. જૂનાગઢના તોડકાંડની તપાસ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરને સોંપવામાં આવે તેવી સંભાવનાઓ રહેલી છે. જૂનાગઢ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના PIAM ગોહિલ, ASI દીપક જાની અને માણાવદરના તરલ ભટ્ટ સામે બેંક ખાતા ફ્રીઝ કરીને તેના અનફ્રીઝ કરવા બદલ પૈસા માંગવાનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. જેમાં ગોહિલ અને દીપક જાનીની હજુ ફરાર છે જ્યારે તરલ ભટ્ટની ATSના સકંજામાં છે. ATS દ્વારા છેલ્લા 3 અઠવાડિયાથી તપાસ કરવામાં આવી રહી છે. આ પ્રકરણમાં એક માત્ર તરલ ભટ્ટની પકડી 4 દિવસના રિમાન્ડ માટે મેળવવામાં આવ્યા હતા. બાદમાં 2 દિવસ અગાઉ અચાનક ATSના અધિકારીઓએ જૂનાગઢ આવી તરલ ભટ્ટને કોર્ટમાં રજૂ કરીને 3 દિવસના રિમાન્ડ માંગતા અદાલતે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા અને રિમાન્ડ પૂર્ણ થતા તરલ ભટ્ટને ફરી જેલ હવાલે કરવામાં આવ્યા છે. અદાલતે ATSના અધિકારીઓની તપાસ સામે પણ અસંતોષ વ્યક્ત કરતા બેદરકારી અંગે ટકોર પણ કરી હતી. આ કેસમાં આર્થિક બાબતોની ચકાસણી કરવાની છે અને બેંક પાસેથી વિગતો પણ મેળવવાની છે. બીજી તરફ 3 સપ્તાહ દરમિયાન ATS કોઈ પણ પ્રકારની નક્કર કાર્યવાહી કરી શકી નથી અને સસ્પેન્ડ PI
ગોહિલ અને દીપક જાની હજુ સુધી એટીએસની પકડ બહાર છે. આથી સમગ્ર બાબતોને ધ્યાને રાખીને સમગ્ર પ્રકરણની તપાસ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરને સોંપવામાં આવે તેવી સંભાવનાઓ રહેલી છે. બીજી તરફ આ ચકચારી કાંડમાં પીઆઈ ગોહિલ અને એએસઆઈ દીપક જાનીને તાજના સાક્ષી બનાવી દેવાયા હોવાના પણ અહેવાલ છે. આ બંનેને તરલ ભટ્ટે હાથો બનાવ્યો હોવાનો પણ રિપોર્ટ એટીએસ દ્વારા ગૃહ વિભાગને મોકલવામાં આવ્યો છે. જુનાગઢ પાસે આવેલ ભેસાણ ચોકડી વિસ્તારમાંથી એક શર્મશાન કિસ્સો બહાર આવ્યો છે, જેમાં એક વૃદ્ધે પોતાની સગીર વયની સગી દીકરી ઉપર દુષ્કર્મ ગુજાર્યું હોવાનું ફરિયાદ થતા તાલુકા પોલીસે આ શખ્સની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. 60 વર્ષનો એક શખ્સ તેની 13 વર્ષની સગી દીકરી અને દીકરા સાથે જુનાગઢ તાલુકા વિસ્તારમાં આવેલ ભેસાણ ચોકડી નજીક ઝૂંપડામાં છેલ્લા 5 દિવસથી ધોરાજીથી રહેવા આવ્યો હતો. આ સમયે તમામ પ્રકારની શરમલાજ નેવે મૂકીને પોતાની સગીર વયની 13 વર્ષની દીકરીને શિકાર બનાવી હતી. આ દીકરી ઉપર સગા પિતાએ 1 થી વધુ વખત શારીરિક અત્યાચાર ગુજાર્યા હોવાનું બહાર આવ્યું છે. આ અંગેની જાણ બાજુમાં ઝૂંપડામાં રહેતા પરિવારને થતા મોડી સાંજે આ અંગે ફરિયાદ કરતા તાલુકા પીએસઆઈ એસ.એ. ગઢવીએ બાળકીના પિતા વિરુદ્ધ પોસ્કો સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. વધુમાં જાણવા મળ્યું છે કે પોતાની સગી દીકરીને ભોગ બનાવનાર નરાધમ શખ્સની પત્ની જતી રહી હોય. દીકરી દીકરા સાથે રહી જુદા જુદા ઠેકાણે મજૂરી કામ કરતો હતો. વધુ તપાસ જુનાગઢ મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.પી. ગઢવી ચલાવી રહ્યા છે. તેઓએ મોડી રાત્રે આ ઇસમની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ભેસાણ ચોકડી આસપાસના વિસ્તારમાં 13 વર્ષની સગીરા ઉપર તેના પિતાએ જ અવારનવાર દુષ્કર્મ આચરેલું હોય. આ બાબત છે તેના પડોશીઓના ધ્યાનમાં આવતા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા આઈપીસીની કલમ 374 આ ઉપરાંત પોક્સોની કલમ મુજબ છે ગુનો દાખલ કરવામાં આવેલો છે. હાલ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે. આ જે આરોપી છે તેની ઉંમર 60 વર્ષ છે અને આ ઉપરાંત પણ તેને છે પોતાની સગીર દીકરી છે સગીર વયની તેના ઉપર છે બળાત્કાર કરેલો છે. આ જે આરોપી છે તેની ઉંમર 60 વર્ષ છે અને તેને કુલ 5 સંતાનો છે. તે પૈકી અન્ય 3 સંતાનો મોટી ઉંમરના હોય, જ્યારે બાકીના જે બાળકો છે સગીર વયનો દીકરો અને સગીર વયની દીકરી આ બંને આરોપી સાથે રહેતા હોય અને આરોપીની પત્ની 3 વર્ષ પહેલા અન્ય કોઈ વ્યક્તિ સાથે ભાગી ગયેલી હોય તો પોતાની સાથે આ બંને સંતાનો સાથે પોતે અલગ અલગ જગ્યાએ રહેતો હોય. પરંતુ આ જે તેના પડોશીઓના ધ્યાનમાં આવતા તેમને છે એ પોલીસ સ્ટેશન જાણ કરેલી અને આ પડોશીઓના ધ્યાનમાં જ્યારે અન્ય કોઈ વ્યક્તિ એમને કહેવા ગયેલી કે બહાર દીપડાનો ત્રાસ છે તો આ બહાર કોણ સૂતું છે, આ સમયે આ સમગ્ર હકીકત ધ્યાને આવેલી કે આ જે આરોપી છે પોતાની સગીર વયની દીકરી સાથે દુષ્કર્મ આચરેલ અને આ જે સગીર વયની દીકરી છે તેમણે પણ હકીકત જણાવેલી કે આ બનાવ બન્યા પહેલા પણ 2 થી 3 વાર છે તેના પિતાએ તેની સાથે આ દુષ્કૃત્ય કરેલું છે. પ્રભાસ પાટણ ખાતે ઉર્ષમાં એક યુવતીની છેડતી થઈ હતી. તેનો ઠપકો આપતા યુવતીના ભાઈને માર પડ્યો હતો. આ મામલે વેરાવળ પોલીસે ફરિયાદ નહીં લેતા અને હોસ્પિટલમાં સારવાર પણ નહીં મળતા ઈજાગ્રસ્તને જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વેરાવળ પાટણ ખાતે ઉર્ષના મેળામાં ગયેલા એક પરિવારની યુવતી ચણા લેવા ગઈ હતી ત્યારે તેની સાથે છેડતી થતા યુવતીનો ભાઈ સલેમ ઇસુફ ઠપકો આપવા જતા તેના ઉપર મોહમ્મદ યુનુસ અને યાસીન તેમજ શાહબાજે લાકડી તેમજ પાઇપ વડે મારામારી કરતા યુવતીના ભાઈને ગંભીર ઈજા થઈ હતી. આથી તેને પ્રથમ વેરાવળ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ પૂરી સારવાર ન કરી ડોક્ટરે ડિસ્ચાર્જ કરી દીધો હતો. આ બનાવની વેરાવળ પોલીસે ફરિયાદ પણ નહીં નોંધતા અંતે પરિવારજનોએ જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે સલીમને સારવાર માટે ખસેડ્યો હતો અને જુનાગઢ પોલીસે ફરિયાદ લઈને વધુ તપાસ માટે વેરાવળ પોલીસને મોકલી આપી હતી. મારા છોકરા ગયા વहाँ ઉર્સમાં સલીમના બાસ એ લોકોએ यहाँ છોકરી અમારી એની બેન ચણા લેવા ગઈ. यहाँ એ લોકોએ મસ્કરી કરી. યાસીન કરીને આ માણસ છે એ બે ભાઈ ગયા કે ભાઈ હું કરવા તું મજાક કરે તું મારો કોઈ ધંધો કરવા આવ્યો તો મસ્તી કરવા આવ્યો. એમાં 8-10 જણા 5-6 જણા બધી ભેગા થઈ ગયા, 10 જણા જેટલા. એ લોકોને લાકડાથી જેમ આવે એમ માર્યા, પાઇપું માર્યા, આંખમાં સફરોમાં માર્યા, હાથમાં માર્યા, ફ્રેક્ચર બધીમાં કરી નાખ્યા, બધી જગ્યાએ કરી નાખ્યા. આંખ ઉપર ફ્રેક્ચર છે, 4 ટાંકા છે, હાથમાં ફ્રેક્ચર છે, બધીમાં ફ્રેક્ચર છે.
ये लोग को है ये मोहम्मद से, यासीन से, यूनुस से, शहबाज से, आदिल से, एवं 7 नाम से ही एक हलीमा से 7 जना से एवं પછી અમે એ લોકોને વાંસી લઈ આવ્યા. ત્યાંથી અમે વેરાવળ હોસ્પિટલમાં દાખલ કર્યા. ત્યાં અમે કેસ લખાડ્યો. તો ત્યાંથી કેસમાં એ અબ્બાસ કરીને છે ને અમારો ખલાસી એ ત્યાં આવ્યા. એનું જબાની લઈને વયા ગયા. આ ભાઈની સિટી સ્કીમ ચાલુ હતી. આ ભાઈ પાસે કોઈ જો સલીમ હતો અમારો છોકરો, એના પાસે કોઈ બી આવ્યો જ નથી. પોલીસ આવી કે નથી ડાક્ટર આવ્યો. ડાક્ટરો આના એક જ વાત કરતા હતા વેરાવળ સિવિલના કે બસ તમે ડિસ્ચાર્જ. 1 કલાક 2 કલાક હજી નહીં થાય અમને તો કે તમે ડિસ્ચાર્જ થઈ ગયા. મારા છોકરાને એટલી ઈજા. પોલીસે છોકરાની કોઈ હબી ભરાઈ લીધી નથી, નિવેદન નથી લીધો, નથી કેસ લખ્યો. એ લોકોના 2 જણાને 3 જણાને પકડી ને 151માં જામીન કરીને બેઠા જામીન પોલીસ ચોકીમાંથી મૂકી દીધા. ને બધી કેસને રફા દફા અમે કીધો 2 દિવસે પછી કે અમારો કેસની નકલ આપો તો કે તમારો કેસ જ નથી લખેલો, તમારો કેસ જ નથી લખ્યો. પછી અમારા આગેવાનોએ ધમ પછાડ કરી તો કે હવે અમે કેસ તમારો લખી દઈએ. પછી અમે કીધું કે હવે તમારે લખવો તો લખો. અમને જુનાગઢની ચિઠ્ઠી કરી દો, અમે જુનાગઢ ગયા. પછી અમે જુનાગઢ આવ્યા. જુનાગઢ અમે એડમિટ કર્યો તો અમને સારવાર સારી આપી, કેસ લખ્યો અમારો, ફોટા પાડ્યા, બધી દવા આપી. વहाँ વેરાવળ હોસ્પિટલમાં ડાક્ટરોએ એક ગોળી બી મારા છોકરાને આપી નથી 2 દિવસમાં. પોલીસ ફરિયાદ કરી? હા, પોલીસ ફરિયાદી કરી હતી. તો પોલીસ ફરિયાદી કરી તો પોલીસ પાસે બી ફરિયાદી જ નથી. 2 જણાની ફરિયાદ છે, 2 નામ છે. 151માં જુનાગઢની પોલીસને જાણ કરી છે. અમે કેસ લખાડ્યો, એવી કેસ લખ્યો. જુનાગઢમાં સારવાર સારી આપી અમને. જુનાગઢમાં અમને દવા આપી, આંખના છોકરાને ફોટા પાડ્યા, ટીપા આપ્યા. છોકરાની આંખમાં ઈજા છે, આંખમાં 4 ટાંકા છે, यहाँ ફ્રેક્ચર છે, હાથમાં ફ્રેક્ચર છે, यहाँ લાગેલો છે. કેશોદના પીપળી ગામે રમતા રમતા પાણીની કુંડીમાં પડી જતા માસૂમ બાળકીનું કરુણ મોત થતા ગમગીની પ્રસરી ગઈ છે. મધ્યપ્રદેશના વતની અને હાલ કેશોદ તાલુકાના પીપળી ગામે રહેતા ખેત મજૂરી કામ કરતા રાકેશભાઈ રેવજીયાભાઈ ચૌહાણની 2 વર્ષની દીકરી અનુબેન ગઈકાલે સાંજે રમતા રમતા બાજુમાં રહેલ પાણીની ટાંકીમાં પડી જતા તેનું પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનાથી પરપ્રાંતીય શ્રમિક પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ અંગે કેશોદના પોલીસ હેડ કોન્સ્ટેબલ કે.જે. ડાભીએ વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. લઘુત્તમ તાપમાનમાં ઘટમ 4.4 ડિગ્રીનો વધારો થવાની સાથે ઉનાળાની શરૂઆત. ગિરનાર પર 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા રોપવે બંધ. સમૂહ લગ્ન અગાઉ જ દીકરીઓને અર્પણ કરાયો કર્યાવર. અને જૂનાગઢના ધૂળકાઠી તપાસ ઈડીને સોંપવામાં આવે તેવી સંભાવના. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા.
દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.